અંકલેશ્વર જીઆઈડીસીના કોસંબળી વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 90,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેન ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવાર સામાજિક પ્રસંગો વતન બિહાર ગયો હતો, જે દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના કોસંબળી ગામ ખાતે એપલ પ્લાઝા પાછળ આવેલ શ્રી બંગલોઝ સોસાયટીના મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવની પુત્રીનું ગત તારીખ 23/2/2026ના રોજ અવસાન થયું હતું, જેની ધાર્મિક વિધિ માટે તેઓ 24 ફેબ્રુઆરીના રોજ મકાનને લોક મારી પરિવાર સાથે પોતાના વતન બિહાર ગયા હતા. ગઈકાલ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોરી સમયે આ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના લોખંડની ગ્રીલ અને લાકડાના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં સામાન વેરવિખેર કરી ઉપરના માળે આવેલ મંદિરવાળા રૂમમાં રાખેલ લોખંડની તિજોરી કોઈ સાધન વડે તોડી નાખી હતી. તિજોરીના લોકરમાં રાખેલ આશરે 9.250 ગ્રામનો સોનાનો ચેન કે જેની અંદાજિત કિંમત 90,000 રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પડોશમાં રહેતા મનીષભાઈ મહેશ્વરીએ મકાન માલિકને કરી હતી. ત્યારબાદ સંજય યાદવ નામના સંબંધી અને સિવિલ કોન્ટ્રાક્ટર રણજીત મદનલાલ રાજભર રહે સંજયનગર અંકલેશ્વરે સ્થળ પર જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. આ અંગે રણજીત રાજભરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જૈનેન્દ્રસિંહ અભયસિંહને સોંપી છે. મકાન માલિક બિહારથી પરત આવ્યા બાદ અન્ય કોઈ ચીજ વસ્તુઓની ચોરી થઈ છે કે કેમ તેની સ્પષ્ટતા થશે. શું નામ તમારું? મારું નામ રણજીત રાજભર છે. ક્યાં રહો છો તમે? હું અંકલેશ્વર સિટી સંજયનગરમાં રહું છું. શું ઘટના બની છે અહીંયા? અહીંયા મારા મામા લાગે છે, દૂધના મામા છે અને ફ્રેન્ડ હોય છે ખાસ કરીને. અને આ એમને ઘરે કાલે સવારે છે ને 5 વાગે એ ચોરો લોકો ચોરી કરી ગયેલા છે. કેટલાની ચોરી થઈ છે? લગભગ 15 લાખની આસપાસ છે. શું કયા કારણસર ઘર બંધ હતું? એમની છોકરી છે ને રવિવારે 24 તારીખે ડેથ કરી ગયેલી છે. એમાં 25 તારીખે એ લોકો બિહાર ગામ જતા રહેલા છે, એટલા માટે ઘર બંધ હતું. હવે એમનું મારી પાસે ફોન આવ્યો તો મેં અહીંયા આવીને પછી જોયું તો બધું અહીંયા પછી પાછું પોલીસને ફોન કર્યા. પોલીસવાળા આવીને બધું જોયા તો બધું ગાયબ હતું. અહીંયા કશું છે જ નહીં.